નમસ્કાર દર્શક મિત્રો, હું સતીશ હડિયલ, વિષય નિષ્ણાંત જમીન વિજ્ઞાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ અગત્યના વિષય ઉપર ચર્ચા કરવાની છે કે રબી ઋતુની અંદર જે કોઈ પાકનું વાવેતર કરશું તો એ પાકના વાવેતર પૂર્વે આપણે માટી ચકાસણી શા માટે કરાવવી જોઈએ. મિત્રો, માટી ચકાસણીનું આમ તો ખૂબ મહત્ત્વ છે. આપણે કોઈ પણ પાકનું વાવેતર કરીએ એ પૂર્વે આપણે માટી ચકાસણી અવશ્ય કરાવવી જોઈએ. અને ખાસ કરી અને હવે જ્યારે રબી સિઝન આવવા જઈ રહી છે, આપણા ચોમાસું પાક છે એ પૂર્ણતાને આરે છે અને જ્યારે શિયાળુ પાકોના વાવેતરની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે એ પાકના વાવેતર પૂર્વે આપણે જમીનની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. કારણ કે મિત્રો, કોઈ પણ પાકના વાવેતર પૂર્વે જમીનનું આરોગ્ય છે એની તપાસ આપણે કરાવેલી હોય તો એ આરોગ્યના આધારે આપણે આપણા એ પાકને જે જરૂરિયાત છે, જે ખાતરની જરૂરિયાત છે, જેટલા જથ્થાની અંદર જરૂરિયાત છે, એ તમામ જથ્થાની આપણે માહિતી છે એ મેળવી શકીએ. મિત્રો, આપણા વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો આપણા વિસ્તારની અંદર ખાસ કરી અને ઘઉં, ચણા, મેથી, ધાણા, રાયડો વગેરે જેવા પાકોનું વાવેતર છે એ આ શિયાળુ ઋતુની અંદર થવા જઈ રહ્યું છે. હવે મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ઘઉં જેવા પાક છે કે જે ધાન્ય વર્ગના પાક છે, એને પોષકની જરૂરિયાત ખૂબ વધારે છે. તો એના જરૂરિયાત છે એ જરૂરિયાતને આપણે જાણવી ખૂબ જરૂરી છે. એ જરૂરિયાત પ્રમાણે આપણે જે કોઈ પોષક તત્વો અથવા જે કોઈ ખાતરો આપણે આપણા પાકને આપવાના છે, તો એ પાકને આપણે કયા ખાતર આપવાના છે, કેટલા જથ્થાની અંદર આપવાના છે અને આપણી જમીનની અંદર જે કોઈ તત્વો રહેલા છે એ તત્વો કેટલા પ્રમાણમાં રહેલા છે, આ બધી બાબતોનો આપણે જો ખ્યાલ હોય તો આપણે આપણી જમીનની અંદર આપણે પાકની જરૂરિયાત પ્રમાણે અને આપણા પાકની જરૂરિયાત પ્રમાણે જરૂરિયાતના સમય પ્રમાણે આપણે આપણા પાકને યોગ્ય ખાતર છે એ આપી શકશું. તો મિત્રો, જમીન ચકાસણી છે એનું મહત્ત્વ એટલા માટે ખૂબ વધુ છે કારણ કે આપણે આપણા પાકને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો છે એ ખાસ કરી અને ખાતરના સ્વરૂપમાં પૂર્તિ તરીકે આપણે આપતા હોઈએ છીએ. હવે આ તત્વો છે એ જાણ્યા વિના અથવા આપણી જમીનની અંદર રહેલા લભ્ય પોષક તત્વોને જાણ્યા વગર જો આ તત્વો આપણે વધુ પ્રમાણની અંદર આપવામાં આવે તો એનાથી ઘણી વખત વિષમ સંજોગોની અંદર આડઅસરો પણ પેદા થતી હોય છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે વધુ પડતા ખાતરો છે એ જમીનની અંદર જો આપવામાં આવે તો જમીન છે એ સખત બની જતી હોય છે, જમીન હાર્ડ બની જતી હોય છે. જમીનની અંદર પોષક તત્વોનું વધારે પ્રમાણ હોવાના લીધે થઈ અને આપણે પાક ઉત્પાદન મળવાની જગ્યાએ પાકના ઉત્પાદનની અંદર ખાસ કરીને ઘટાડો થતો હોય છે. તો મિત્રો, આ ઘટાડો ના થાય, આપણે આપણા જે કોઈ પાક વાવવાના છે એ પાકને યોગ્ય ખાતર મળી રહે, યોગ્ય પોષક તત્વો મળી રહે, એ જાણવું અને જોવું આપણા માટે થઈને ખૂબ અગત્યનું છે. તો મિત્રો, આવો આપણે પાકના વાવેતર પૂર્વે આપણી માટીનું પરીક્ષણ અવશ્યથી કરાવીએ. માટીનું પરીક્ષણ કરાવ્યા બાદ જે કોઈ પોષક તત્વો જમીનની અંદર રહેલા છે અને જે પોષક તત્વો જમીનની અંદર ઘટે છે, પાકને ઘટતા જો પોષક તત્વો પૂરતી ખાતર તરીકે જો આપવામાં આવે તો આપણા પાકની જરૂરિયાત પ્રમાણે આપણે જમીનની અંદર બિનજરૂરી કેમિકલ છે એ ન નાખતા જરૂરી અને યોગ્ય પોષક તત્વો આપણે આપણા પાકને ઉપલબ્ધ કરાવી શકીએ. તો મિત્રો, આ શિયાળુ ઋતુની અંદર જે પાકનું આપણે વાવેતર કરશું એ પાકની અંદર જે નાઇટ્રોજન આપવાનું છે, જેટલા જથ્થાની અંદર નાઇટ્રોજન આપવાનું છે, જેટલા જથ્થાની અંદર ફોસ્ફરસ આપવાનું છે, જેટલા જથ્થાની અંદર પોટાશ આપવાનું છે, તો એનો જથ્થો છે એ આપણે આ જમીન પર ચકાસણી મારફતે આપણે જાણી શકીએ. હવે મિત્રો, સવાલ એ થાય કે જમીન ચકાસણી કરાવી છે તો ક્યાં કરાવવી જોઈએ, ક્યારે કરાવવી જોઈએ. મિત્રો, જમીન ચકાસણી પૂર્વે આપણે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ખેતરની અંદર જે પૂર્વ પાક ઉભેલો છે એ પૂર્વ પાક છે એ ખતમ થયે તુરંત જ આપણે માટીનો નમૂનો છે એ આપણે પ્લાસ્ટિકની કોથળીની અંદર કલેક્ટ કરીને લઈ લેવાનો છે. ત્યારબાદ એ માટીનો નમૂનો છે એ આપણે જે પસંદ કરેલી જે માટી ચકાસણી પ્રયોગશાળા છે એ પ્રયોગશાળાની અંદર આપણે પરીક્ષણ અર્થે આપણે આ માટીનો નમૂનો છે એ ખાસ કરીને આપણે મોકલવાનો હોય છે. મિત્રો, માટીનો નમૂનો જો ભેજયુક્ત હોય તો માટીના નમૂનાને આપણે સૂકવી અને પ્રયોગશાળાની અંદર આપણે ખાસ કરીને મોકલવાનો હોય છે. તો મિત્રો, આ બધી બાબતોનું ધ્યાન રાખી અને આપણે માટી ચકાસણી અવશ્ય કરાવીએ. માટી ચકાસણી માટે થઈ અને આપણા રાજ્યની અંદર જે કાર્યરત કૃષિ યુનિવર્સિટીઓ છે એમની પાસે જમીન ચકાસણી પ્રયોગશાળા છે, ત્યાં આપણે જમીન ચકાસણી કરાવી શકીએ.
આપણા રાજ્ય સરકાર હસ્તક જે કોઈ પ્રયોગશાળાઓ કાર્યરત છે એ તમામ પ્રયોગશાળાઓમાં પણ કરાવી શકીએ, અને અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પણ પ્રયોગશાળાઓ ચાલતી હોય છે. તો કોઈ પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પણ તમે કોઈ પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કાર્યરત પ્રયોગશાળા છે ત્યાં આગળ તમે તમારા માટીના નમૂનાની ચકાસણી કરાવી શકો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે અમે છેલ્લા 15 વર્ષથી આ જમીન ચકાસણી પ્રયોગશાળા ચલાવીએ છીએ, અને આ પ્રયોગશાળાની અંદર ખેડૂતોના નમૂનાનું યોગ્ય રીતે પરીક્ષણ કરી અને એને જે પાક વાવવો છે એ પાકની જરૂરિયાત મુજબના ખાતરોનો જથ્થો છે એ પ્રયોગશાળા મારફતે એમને ભલામણ કરવામાં આવે છે. અને એ ભલામણયુક્ત જથ્થો જો ખેડૂતો પોતાના ખેતરની અંદર યોગ્ય સમયે અને ભલામણ પ્રમાણે એક ખાતરનો જથ્થો છે એ પોતાના ખેતરની અંદર જો નાખે તો એને અવશ્યથી સારું પરિણામ મળે, અને એ પાકની અંદર ઓછા ખર્ચે બિનજરૂરી ખાતર નાખ્યા વગર સારું ઉત્પાદન મેળવી શકે. તો મિત્રો, દરેકને ખાસ વિનંતી છે કે ભાઈ પોતે પોતાની માટીનું પરીક્ષણ કરાવે, માટીનું પરીક્ષણ કરાવી અને પછી જ ખાતરોનો ઉપયોગ કરે. મિત્રો, માટીનું પરીક્ષણ કરાવવાના અન્ય પણ ફાયદા છે. જેમ કે આપણે માટીનું પરીક્ષણ કરાવીએ તો આપણે જમીનની અંદર રહેલા વિદ્યુત વાહકતાના આંકને આપણે જાણી શકીએ છીએ, જમીનના પીએચ આંકને પણ જાણી શકીએ છીએ. હવે તો સર્વ કોઈ પરિચિત છે કે ભાઈ પીએચ અને વિદ્યુત વાહકતા છે એ આપણા પાકના ઉત્પાદન માટે થઈને કેટલું મહત્વનું છે. કારણ કે વિદ્યુત વાહકતા જો વધુ હશે તો પણ ઘણી વખત આપણો પાક છે યોગ્ય રીતના વિકાસ વૃદ્ધિ ન થાય અને આપણે યોગ્ય ઉત્પાદન ન આપે. પીએચ પણ ખૂબ અગત્યનો ભાગ છે. એટલે પીએચ છે એ જમીનનો યોગ્ય હશે તો આપણે આપણા પાકમાંથી યોગ્ય પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકશું. તો મિત્રો, આ બધી બાબતોનો ખ્યાલ પણ આપણે આ જમીન ચકાસણી મારફતે આવી શકે. વળી જમીન ચકાસણીની અંદર ગૌણ તત્વો અને સૂક્ષ્મ તત્વોની પણ જો ચકાસણી કરવામાં આવે તો એનું પણ આપણે માપદંડ છે એ આપણે જાણી શકીએ છીએ. મિત્રો, હવે આપણે જે કોઈ પાકોનું વાવેતર કરીએ એની અંદર માત્ર મુખ્ય તત્વ જ નહીં પરંતુ સૂક્ષ્મ તત્વોની ખામી પણ ઘણા બધા બહોળા પ્રમાણની અંદર આવતી હોય છે. તો આ સૂક્ષ્મ તત્વોની ખામીને નિવારવા માટે થઈ અને સૂક્ષ્મ તત્વોનું પરીક્ષણ અવશ્ય કરાવીએ, અને પરીક્ષણના અંતે આપણે જે ભલામણ આપવામાં આવે એ ભલામણ મુજબ જો સૂક્ષ્મ તત્વોને આપણે જમીનમાં અથવા એને ઉપર ફોલિયર સ્પ્રે એટલે કે છંટકાવ તરીકે પણ જો એને આપવામાં આવે, યોગ્ય સમયે અને યોગ્ય અવસ્થાએ જો એને આપવામાં આવે તો આપણે સૂક્ષ્મ તત્વોની ખામીથી પણ બચી શકીએ છીએ. અને આ સૂક્ષ્મ તત્વોની ખામી ન આવે તો આપણે આપણા પાકની અંદર જરૂર મુજબની યોગ્ય ક્વોલિટી અને યોગ્ય ઉત્પાદન છે એ આપણે અવશ્યથી મેળવી શકીએ છીએ. મિત્રો, ઘણી વખત એવું બનતું હોય કે આપણે પરીક્ષણ ન કરાવીએ અને પરીક્ષણ કરાવ્યા વગર આડેધડ જ્યારે ખાતરોનો ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે ખાસ કરી અને જે પાયાના ખાતરો છે જેમ કે ડીએપી જેવા ખાતરો છે કે જે ફોસ્ફરસ યુક્ત ખાતર છે એના જ્યારે વધુ પ્રમાણની અંદર આપણે પાયાની અંદર જ્યારે એ ખાતરો આપી દેવામાં આવતા હોય છે તો એ ખાતરોની વધુ માત્રાને લીધે થઈ અને ઘણી વખત જમીન હાર્ડ એટલે કે જમીન સખત બની જતી હોય છે. હવે આપણે જાણીએ કે ભાઈ જમીન જો સખત હશે, હાર્ડ હશે તો કોઈ પણ પાક છે એને આપણે ઉગાડીએ અને એ પાક છે એ પોતાના મૂળ વિકાસ અથવા મૂળની વૃદ્ધિ છે એ યોગ્ય રીતે નહીં કરી શકે. તો આપણે જમીનને પહોંચી રાખી અને આપણે યોગ્ય પાકનું ઉત્પાદન મેળવવાનું છે. તો મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું કે જે ફોસ્ફરસ યુક્ત ખાતર છે એ યોગ્ય માત્રાની અંદર અને યોગ્ય સમયે જો પાકને આપવામાં આવે તો પાક છે એ આપણે સારું ઉત્પાદન આપે. તો મિત્રો, આ ફોસ્ફરસ છે એ જે જથ્થો છે એને પાયાને ખાતર તરીકે આપણે ઓળખીએ છીએ. તો પાયાનો જથ્થો છે એ પાયાની અંદર જાય એ આપણા માટે થઈને ખૂબ જ જરૂરી છે. તો આપણે આ ફોસ્ફરસ યુક્ત ખાતર છે એને આપણે પાયાના ખાતર તરીકે આપીએ. મિત્રો, ઘણા પાકની અંદર હવે પોટેશિયમની ભલામણ છે એ આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવેલી છે. અન્યથા આપણા જમીનની અંદર જ્યારે આપણે જમીન ચકાસણી કરાવીએ અને પોટાશની માત્રા જ્યારે ઓછી આવતી હોય તો આવા સંજોગોની અંદર આ પોટાશયુક્ત ખાતર છે એ આપણે આપણા પાકને પાયાની અંદર અને પૂરતી ખાતર તરીકે પણ જો એને આપવામાં આવે તો અવશ્યથી સારું ઉત્પાદન મેળવી શકીએ ને યોગ્ય ગુણવત્તાવાળું પાક ઉત્પાદન છે એ આ પોટાશના લીધે થઈને મેળવવામાં આવતું હોય છે. મિત્રો, ઘણી વખત આપણે નાઇટ્રોજનનો જથ્થો છે કે જે આપણે યોગ્ય સમયે ન આપતા હોય. ઘણા પાક એવા છે કે જેની અંદર આપણે પાયામાં નાઇટ્રોજન આપવાનું છે, ઘણા પાક એવા છે કે જેની અંદર આપણે પૂરતી ખાતર તરીકે ઉપરથી નાઇટ્રોજન આપવાનું છે. તો આ બધી
માહિતી પણ આપણે માટી ચકાસણી કરાવીએ તો માટી ચકાસણી પ્રયોગશાળા દ્વારા આપણે આ પ્રકારની માહિતી પણ આપવામાં આવતી હોય છે. તો મિત્રો આપણે આપણી માટીનું ચકાસણી કરાવીએ. શિયાળુ ઋતુના પાકોની અંદર આપણે ખૂબ સારું વળતર મેળવવા માટે થઈ અને આપણે માટી ચકાસણી કરાવવી ખૂબ જરૂરી છે. કારણ કે મિત્રો આપણે જોઈએ કે ચોમાસું ઋતુ છે એ મુખ્યત્વે વરસાદ આધારિત હોય છે. ઘણી વખત અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ હોય એના કારણે થઈને ચોમાસું પાકો નિષ્ફળ જતા હોય, પરંતુ શિયાળુ સિઝનની અંદર ઘણા ખરી પરિસ્થિતિ છે એ આપણા હાથની અંદર હોય છે. મિત્રો આપણે શિયાળુ ઋતુની અંદર જે પાકોનું વાવેતર કરીએ એ પાકોના વાવેતરમાં આપણે ખાતરનું યોગ્ય માપદંડ કાઢી અને યોગ્ય રીતે આ ખાતરો છે એ આ પાકને આપણે આપીએ, યોગ્ય સમયે આપીએ તો અવશ્યથી આપણે સારું ઉત્પાદન મળે અને આ સારા ઉત્પાદન થકી આપણે આપણી ઇન્કમની અંદર અથવા આપણી આવકની અંદર આપણે ખૂબ સારો વધારો કરી શકીએ. તો મિત્રો સર્વને નમ્ર વિનંતી છે કે પોતાના ખેતરની માટીનું પરીક્ષણ અવશ્યથી કરાવો. શિયાળુ ઋતુના કોઈ પણ પાકનું વાવેતર કરો એ વાવેતર પૂર્વે આપણે માટી પરીક્ષણ કરાવીએ. માટી પરીક્ષણની અંદર જે પરિણામ આવે એ પરિણામને આપણે આપણા ખેતરની અંદર અમલવારી કરીએ અને અમલવારી કરી અને આપણે આપણા ખેતરની અંદર સારું અને યોગ્ય ઉત્પાદન મેળવીએ. મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અન્ય ખેડૂતો સુધી માહિતી પહોંચાડજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.